ગુડ મોર્નિંગ મિત્રો, શ્રી વિવેકાનંદ ક્લાસીસ એકેડમી દિલ્હીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું વિરેન વર્મા, ઇંગ્લિશ ટીચર, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે યસ્ટરડે ગઈકાલે મિત્રો આપણે જોયું કે એપ્લિકેશન રાઇટિંગ જે છે, ધોરણ 12 એપ્લિકેશન રાઇટિંગ અરજી લેખન જે છે કેવી રીતે લખાય એની માહિતી અને એની ઇન્ફોર્મેશન વિશે મિત્રો આપણે માહિતી જે છે મિત્રો મેળવી. મિત્રો, આજના વિડિયોમાં એપ્લિકેશન કેવી રીતે આપણે લખીએ છીએ એના વિશે મિત્રો હું તમને આજે માહિતી આપવાનો છું. તો મિત્રો, તમે નોટ અને પેન જે છે લઈને ખાસ તમારા માટે આ જે છે એપ્લિકેશન કેવી રીતે લખાય છે એ મિત્રો તમે બરોબર લખી લેશો તો સૌથી વધારે સારું તમારા માટે રહેશે. અને યાદ કરીને આ લોકડાઉનના સમયમાં જો તમે યાદ રાખશો તો એ વધારે તમારા માટે ઘણું બધું સફળતા તમને મળશે. મિત્રો, તમને એ થશે કે ક્વેશ્ચન નંબર 61 એપ્લિકેશન રાઇટિંગ 6 માર્ક છે. માર્કનું ડિવાઇડેશન એ કેમ થાય એ તમને સમજાઈ દીધું છે. શેના વિશે અરજી છે મિત્રો? તો હું તમને કહું છું એન ઇંગ્લિશ ટીચર, એક અંગ્રેજી શિક્ષકને મારે અરજી કરવાની છે. બરોબર, સેન્ડર નેમ તરીકે હું મિત્રો મારું પોતાનું નામ લખું છું જેથી કરીને મારા થ્રુ દ્વારા તમને માહિતી જે છે એ તમને મળી રહે. તો ધારો કે મિત્રો સેન્ડર નેમ એટલે કે તમે જે રીતે લખો છો તેના જમણી બાજુએ સેન્ડર નેમ બરોબર નામ છે વિરેન કુમાર જે પરમાર, સેન્ડર એડ્રેસ ઓકે અલકાપુરી સોસાયટી અધૂરું છે ને તો અલ્પવિરામ મિત્રો અલ્પવિરામ, બ્લોક નંબર 5 હજી પણ મિત્રો આપણું એડ્રેસ અધૂરું છે અલ્પવિરામ, ગામનું નામ છે લીમડી અને તાલુકો તો લીમડી, ડિસ્ટ્રિક્ટ તો સુરેન્દ્રનગર. ત્યારબાદ આપણે ડેટ લખવા માટે મેં તમને કીધું હતું ફોર્મેટ તો કે STRD TH જે છે એના અનુસંધાનમાં આપણે ડેટ જે છે આપણે લખીએ છીએ. તો મિત્રો અહીંયા મેં 7 ઉપર TH એપ્રિલ 2019 7 એપ્રિલ 2019 જે છે તારીખે હું અરજી કરું છું. એટલે તમે જે તારીખે તમે મિત્રો અરજી કરતા હોય એ ડેટ મિત્રો અહીંયા લખવાની છે. પછી મેં તમને કીધું હતું ડાયજેશન્સ સામેવાળા વ્યક્તિનો હતો. જ્યારે ઇંગ્લિશ ટીચર તરીકે હું અરજી કરતો એટલે સ્વાભાવિક છે કોઈ સ્કૂલમાં જે છે એ માટે અરજી કરતો હોઈશ. તો મિત્રો અહીંયા મેં TO 2 પછી અલ્પવિરામ બરોબર, પછી લાઈટના હોદ્દો જે છે તો કે ધ પ્રિન્સિપલ અલ્પવિરામ, શિવ વિદ્યાલય અધૂરું એડ્રેસ છે અલ્પવિરામ, ઘાટલોડિયા બરોબર GHATLODI ઘાટલોડિયા અને અમદાવાદ પછી ફૂલ સ્ટોપ. કોઈ પણ ગામ કે સિટીનું નામ લખ્યા પછી તમારે અહીંયા ફૂલ સ્ટોપ કરવું. તો એક સામેવાળા મિત્રનું એડ્રેસ કે ધ પ્રિન્સિપલ શિવ વિદ્યાલય ઘાટલોડિયા અમદાવાદ. પછી મિત્રો આપણે માહિતી મેળવી હતી સબ્જેક્ટ્સમાં મિત્રો તમારા કોમન જ છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર એટલે કે હું અંગ્રેજી શિક્ષક માટે અરજી જે છે એ કરું છું. નેક્સ્ટ સંબોધન. મેં તમને મિત્રો કાલે પહેલાના પીરિયડમાં કીધેલું કે આદરણીય શબ્દ જે છે ગુજરાતીમાં વપરાય છે, પણ મિત્રો જ્યારે આપણે અહીંયા કોઈ હોદ્દાને અનુસરીને જ્યારે આપણે અરજી કરતા હોય ત્યારે એક જ શબ્દ અંગ્રેજીમાં આવે છે રિસ્પેક્ટેડ. તો RESPECT રિસ્પેક્ટેડ સર પછી અલ્પવિરામ. તો આ એક વસ્તુ ખાસ જે છે તમારે ભૂલવાનું થતું નથી. મિત્રો અહીંયાથી તે પ્રસ્તાવનાનો પેરેગ્રાફ પણ મિત્રો આપણે જોઈએ. હવે પછીનો જે પેરેગ્રાફ છે એ જનરલ પેરેગ્રાફ છે. તમે તમામ કોઈ બી એપ્લિકેશન હોય એપ્લિકેશનમાં તમે આ પેરેગ્રાફ મિત્રો લખી શકો છો. In response to your advertisement, the Times of India નામનું જે વર્તમાનપત્ર છે ન્યૂઝપેપર એમાં તમારી જાહેરાત બરાબર રિસ્પોન્સ એટલે મને જાહેરાત જે છે પ્રાપ્ત થઈ મળી. I wish to apply for the post of an English teacher. મારી એવી ઈચ્છા છે કે અંગ્રેજી શિક્ષક તરીકે મારી એવી ઈચ્છા છે કે પોસ્ટ જે છે અંગ્રેજી શિક્ષક તરીકે એ હું અરજી કરવા માટે એ મારી ઈચ્છા છે. My personal detail are given below. મારી વ્યક્તિગત માહિતી
માહિતી નીચે મુજબ છે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ. અને ખાસ કરીને મારી જે આ જે અરજી છે એના વિશેની વ્યક્તિગત બરોબર વિગતો જે મારી પોતાની વિગત જે છે એ ખાસ કરીને તમને નીચે મુજબ જે છે આપી છે મિત્રો આ જે પ્રસ્તાવનાનો પેરેગ્રાફ છે આટલું મિત્રો તમે લખશો એટલે તમારે ઘણું બધું થઈ જશે. આ કોઈ કંપનીને અરજી કરતા હોય તો અહીંયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો આવે જ એમાં જાહેરાત. અહીંયા તમારે મેનેજર લખવાનું થાય કે પોસ્ટ મેનેજર અથવા સેલ્સમેન સેલ્સ ગર્લ બાકીની બધી જ વિગત તમને એમાં સેમ ટુ સેમ રહેશે. એટલે કે આ મિત્રો જનરલ પેરેગ્રાફ છે. તમારે કોઈ બી પ્રકારની અરજી હોય કે કોઈ બી પ્રકારની અરજીમાં તમે આ જનરલ પેરેગ્રાફ જે છે તમે લખી શકો છો. મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે બાયોડેટા. બાયોડેટા જે છે આપણો આખું ચારિત્ર્ય જે છે એનો ખ્યાલ આપે છે. એમાં અલગ અલગ પ્રકારના વિભાગ છે જેમાં આપણે ઓપ્શન એ જે કરીને આપ્યો છે પર્સનલ ડિટેલ્સ વ્યક્તિગત માહિતી. ચાલો એમાં પહેલો ઓપ્શન છે નામ. તો વિરેન ચેમ્બરમાં શોર્ટમાં નામ લખશું. રેસિડેન્ટ એડ્રેસ સલિકાપુરી સોસાયટી બ્લોક નંબર 5 લીવરી રેસિડેન્ટ. બર્થ ડેટ 9 એપ્રિલ 1989 એટલે કે 9 એપ્રિલ 1989 ના રોજ જે છે મારો જન્મ તારીખ. સેક્સ બરોબર મેલ અથવા ફીમેલ મેલ. મેરિટલ સ્ટેટસ પરણિત અથવા અપરિણિત મેરિડ. એજ 30 years. આ 1989 ના અનુસંધાનમાં આ તારીખ હાલની તારીખ સુધીમાં 2019 તારીખ સુધીમાં 30 વર્ષ જે છે. હોબી HOBB હોબી એટલે શોખ રીડિંગ સ્પોર્ટ. પર્સનાલિટીઝ તમારી જે વ્યક્તિત્વ છે બરોબર દેખાવ તમારો પોતાનો. ડાયનેમિક્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉત્કૃષ્ટ. રીઝન્સ રીઝન એટલે પ્રદેશ ગુજરાત. રિલિજિયન રિલિજિયન મીન્સ ધર્મ જે છે હિન્દુ. કાસ્ટ જ્ઞાતિ સતવારા. મધર ટંગ માતૃભાષા માતૃભાષા જે આપણે કહીએ ગુજરાતી. માતૃભાષા જે છે એ તમારે ગુજરાતી મિત્રો લખવાની રહેશે. નેશનાલિટીઝ ઇન્ડિયન. અને લેંગ્વેજ નો વન તમે ભાષા કઈ જાણો છો તો લેંગ્વેજ સ્પીક. લેંગ્વેજ એટલે ભાષા કઈ કે છે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ. સ્પીક રીડ અને રાઇટ. તમે કરાની નિશાન એટલે તમે ભાષા જાણવા માટે તમે જાણી શકો છો. ગુજરાતી તો સ્પીક રીડ રાઇટ. હિન્દી સ્પીક રીડ રાઇટ. ઇંગ્લિશ સ્પીક રીડ રાઇટ. તો તમારે પર્સનલ ડિટેલ ની અંદર બરોબર મે બોર્ડ છે બરોબર બોર્ડ વર્ક છે એટલા માટે મે સાઈડમાં લખેલ છે. તમારે તો તમારા કન્ટિન્યુ હોબી નીચે જે છે પર્સનાલિટી આ બધી બાબત તમારે લખવી પડે. તો માતૃભાષા જે છે બરોબર ગુજરાતી. નેશનાલિટી ઇન્ડિયન. લેંગ્વેજ નો વન જે છે બધી માહિતી જે છે તમારે મિત્રો લખવી પડે. અહીંયા તમારી પર્સનલ વિગત જે છે એ પૂરી થાય છે. જો મિત્રો આપણે ફરીથી જોઈએ કે સેન્ડર નેમ્સ એડ્રેસ ડેટ પછી TO આપણે ડિઝાઇનેશન જે છે લાયકાત મુજબ આપણે જે મિત્રોને અરજી કરતા હોય પ્રિન્સિપલ્સ સ્કૂલનું નામ પછી એડ્રેસ ચેક કરવું. પછી સબ્જેક્ટ્સ ઉપર જઈશું અને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. સંબોધન રિસ્પેક્ટેડ સર. અહીંયાથી ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ મેટીરિયલ ફોલોઇંગ ડિટેલ્સ સુધી જે છે એ પ્રસ્તાવનાનો જનરલ પેરેગ્રાફ છે. આપણે કહીએ ને પેરેગ્રાફ ઓફ ધ બિગિનિંગ બરોબર એ જનરલ પેરેગ્રાફ છે. બાયોડેટામાં જોઈએ તો એમાં ઓપ્શન એ પર્સનલ ડિટેલ નામ રેસિડેન્ટ એડ્રેસ બર્થ ડેટ સેક્સ મેરિટલ સ્ટેટસ એજ હોબી પર્સનાલિટી રીઝન રિલિજિયન કાસ્ટ મધર ટંગ નેશનાલિટી લેંગ્વેજ નો વન આ બધી વિગત જે છે મિત્રો લખવી પડે. તમારા મિત્રો હોબી પછી તરત જ પર્સનાલિટી રીઝન તમારા બુકમાં લખવાની રહેશે. આ બે ભાગ તમારે પાડવાના થતા નથી. તો મિત્રો આપણે પર્સનલ ડિટેલ સુધીની વિગત જે છે એમાં ખાસ કરીને છેલ્લો જે છે લેંગ્વેજ કઈ ભાષા તમે જાણો છો એમાં લેંગ્વેજ નું ઓપ્શન પછી સ્પીક નું ઓપ્શન રીડ નું ઓપ્શન રાઈટ. ગુજરાતી તો ત્રણે ત્રણ તમે બોલી શકો છો વાંચી શકો છો લખી. હિન્દી તો કે બોલી શકો છો વાંચી શકો છો ને લખી શકો છો. ઇંગ્લિશ બોલી શકો છો વાંચી શકો છો લખી. ત્રણેયમાં કરાની નિશાની રાઈટ કરી શકો. ત્રણ ત્રણ ભાષા એક અલગ થોડુંક લેંગ્વેજ ભાષા જાણો છો અલગ.
બીજું આવી રીતે ન લખવું હોય મિત્રો તો તમે લેંગ્વેજ નોવલ કરીને ગુજરાતી અલ્પવિરામ હિન્દી અને અલ્પવિરામ ઇંગ્લિશ કરીને પણ મિત્રો તમે લખી શકો છો. તો મિત્રો આ જે છે એપ્લિકેશન જે છે એમાં પર્સનલ ડિટેલમાં તમે આટલી વિગત જે છે તમારે ફરજિયાત મિત્રો લખવી પડશે. બીજો જે છે આ જે પ્રસ્તાવનાનો પેરેગ્રાફ છે કોઈ બી એપ્લિકેશન જે છે બરોબર જનરલ આ કોઈ સેલ્સ મેનેજર નહીં તો માત્ર તમારે અહીંયા બદલાવવાનું રહેશે કે પોસ્ટ ઓફ એન્ડ ઇંગ્લિશ ટીચરની જગ્યાએ તમારે પોસ્ટ ઓફ સેલ્સ મેનેજર કે સેલ્સમેન કે સેલ્સ ગર્લ તરીકે બાકી તો હું માનતે છે ન્યૂઝપેપર કે ચેન્જ કરવાનું થતું નથી. બાકીની બધી જ વિગત જે છે તમારે અહીંયા લખવાની રહે છે. તો આ મિત્રો ખાસ તમારે પર્સનલ ડિટેલ જે છે એ તમારે એટલી તો લખવી પડશે. ઓકે મિત્રો, પર્સનલ ડિટેલ પછી ઓપ્શન બી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત. એમાં મિત્રો મેં જુઓ જો ચાર્ટ બનાવ્યો છે. આપણે આ રીતે ચાર્ટ બનાવીશું જેથી કરીને થોડું સારું લાગશે અને વ્યવસ્થિત લાગશે. એમાં પહેલો આપણે નંબર આપીશું, બીજું ઓપ્શન છે ડિગ્રી લાયકાત, ત્રીજું જે છે બોર્ડ અથવા યુનિવર્સિટી. આ કે આપણે 10મું અને 12મું જે છે બોર્ડમાં જ પાસ કરીએ છીએ. પછી બાકી યુનિવર્સિટી, પાસિંગ યર બરોબર કેટલા વર્ષે તમે આ પૂરું કર્યું છે અને પર્સન્ટેજ જે છે ટકાવારી બરાબર આ ટકાવારીની નિશાની પણ તમે મિત્રો કરી શકો છો. ચલો પહેલો મિત્રો આપણે કરી HSC ધોરણ 12 GS ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર. ગાંધીનગરના લોકો ચાલે GS HSEB. પાસિંગ યર 2006 2006 માં જે છે પાસ કર્યો. શું કામ 2006 માં પાસ કર્યો? આઈ થિંક જોવા જઈએ તો 1989 માં જન્મ થયો પછી પહેલું જે છે ધોરણ 6 વર્ષ પછી એટલે પહેલું હોય તો ત્યારથી માંડીને આપણે ધોરણ 2006 જે છે એમાં પૂરું થશે. પર્સન્ટેજ 80.0 80.04%. બીજો ઓપ્શન BA બેચલર ઓફ આર્ટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 2009 64.70%. ત્રીજું છે MA માસ્ટર ઓફ આર્ટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 2011. તો મિત્રો અહીંયા કોમ્બિનેશન જો તમે ધોરણ 12 2006 માં પૂરું કર્યું હોય તો કોલેજના કેટલા વર્ષ થાય મિત્રો? 3. તો 6 માં 3 ઉમેરો તો 7 8 અને 9. તો તમે કોલેજ કયા વર્ષમાં પૂરી કરો? 2000. આ વસ્તુ ભૂલવાની થતી નથી. પછી તમને ખબર છે મિત્રો માસ્ટર ઓફ આર્ટ્સ ના 2 વર્ષ હોય છે. 9 પછી 2 આમાં ઉમેરો 2011 2 વર્ષ આમાં 60%. છેલ્લું જે છે BA બેચલર ઓફ એજ્યુકેશન જે શિક્ષક માટેની લાયકાત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 2013 2 વર્ષ BEd ના જે છે હોય છે હાલના સમયમાં. તો 2011 માં 2 ઉમેરો તો 2012 અને 2013 92%. તો મિત્રો આ બધી વસ્તુ ડિટેલ સેમ છે. આ તમારે જે છે એ માત્ર આ વસ્તુ આ તમે મનપસંદ લખી શકો છો. આ તમે યુનિવર્સિટી તમે અધર યુનિવર્સિટી લખો તો પણ લખી શકો છો. ખાસ કરીને પાસિંગ યર આમાં તમે 2006 હોય તો તમે 2008 લખો તો એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે ઓલરેડી કોલેજના 3 વર્ષ તો કમ્પલસરી જોઈએ મિત્રો. તમે 2006 કરી 2008 લખો તો એ વસ્તુ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ રોંગ સાબિત થશે. તો તમારે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? પાસિંગ યર. અને એ પાસિંગ યર તમારે તમારી જન્મ તારીખ જે છે એ જન્મ તારીખમાં તમે જ્યારે ભણવા બેસો છો એ વર્ષથી 12મું તમે કઈ સાલમાં કરો છો એ સાલ તમારે લખવી પડે. હાલનું કરંટ યર લખશો તો ચાલશે નહીં. મારી બરોબર 1989 માં જન્મ થયો હોય તો હું પહેલું 1995 96 ની આસપાસ જે છે ભણવા માટે બેસતો હોય તો આઈ થિંક 2006 જે છે ને ત્યાં 2006 માં મારું 12મું જે છે એ પૂરું થાય. તો આઈ થિંક 2006 માં હું 12 જે છે HSC જે છે હું કમ્પ્લીટ કરી. પછી તો રનિંગ આપણે ઉમેરતું જવાનું છે. પછી તો આપણને એક આ વસ્તુ જડી જશે. પછી તો આપણને સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતા કોઈ તકલીફ પડશે. જો આમાં સેજ પણ પ્રકારની ભૂલ થશે પાસિંગ યરમાં તો આના જે માર્ક છે હું નથી આખી એપ્લિકેશન ખોટી પડશે. આના જે માર્ક છે બરોબર જે એકાદ માર્કનો હોય છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશનના માર્ક છે કપાસની. ચલો મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન પછી સી કરીને એક્સપિરિયન્સ અનુભવ જે છે એ આપણા માટે મેં તમને કીધું હતું કે કોઈ પણ લાઈન હોય એજ્યુકેશન ફિલ્ડ હોય કે બિઝનેસ લેવલ અનુભવ જે છે ખાસ હોય. અનુભવની અંદર આઈ હેવ બીન સર્વિંગ ઇન ધ વિવેકાનંદ ક્લાસીસ
at લીમડી for 4 years અથવા month જો 4 વર્ષનો અનુભવ હોય તો 4 વર્ષ અને 4 મહિના તો મંથ લખી રીતે તો મેં તમને ઓપ્શનમાં આપ્યું છે યર્સ અથવા મંથ આપણે 4 યર્સ લખીશું I have been મને વિવેકાનંદ ક્લાસીસ લીમડીમાં 4 વર્ષ માટેનો સર્વિંગ સેવા જે છે સેવા આપવાનો મને એક્સપિરિયન્સ અનુભવ છે ડી કરીને જોશું expected salary અપેક્ષિત પગાર as per government rule બરોબર ધારા ધોરણ મુજબ સરકારી ધારા ધોરણ મુજબ જે પણ મળે છે પગાર ધોરણ બરોબર એ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે ઈ કરીને જોશું રીઝન ફોર એપ્લાય જો આ મિત્રો આ તમારે ત્રણે લખવું હોય તો લખાય નકર એક્સપિરિયન્સ પછી સીધું તમે રેફરન્સ ઉપર જઈ શકો છો પણ તમે જો આ ત્રણ વસ્તુ એડ કરો તો વધુ સારું છે ડી ઈ અને એફ આ ત્રણેય વસ્તુ જે છે લખો તો વધારે એક્સપિરિયન્સ પછી આપણે ઓલા મુજબ જોવા જઈએ ફોર્મેટ પ્રમાણે તો તરત રેફરન્સ મે આપેલું છે પણ આ તો એને વધારાનું એડ કર્યું છે જો યાદ રહે તો મિત્રો લખજો રીઝન ફોર એપ્લાય અરજી જે છે અરજી માટેનું કારણ શું તમે શું કામ અરજી કરવા માંગો છો ફોર બેનિફિટ ઓફ ધ નેટિવ પ્લેસ મને મારા વતનનો લાભ મળે મને મારા વતનનો લાભ મળે એટલા માટે થઈને હું આ જે છે અરજી કરવા માંગુ છું એમ કરીને શું તો રીઝન ફોર ચેન્જ બરાબર તમારું બદલાવાનું કારણ શું તમે આ નોકરી બદલાવી તમે જે જગ્યાએ હતા એ જગ્યાએ બીજી જગ્યાએ શું કામ જવા માંગો એનું કારણ શું છે મિત્રો ફોર બેટર પ્રોસ્પેક્ટ વધારે જે અપેક્ષા છે તમારી સેલરીની પગાર ધોરણની વધારે અપેક્ષા હોવાથી મિત્રો જે છે એ આપણે ચેન્જ કરીએ છીએ મિત્રો એના પછી આપણે જી કરીએ રેફરન્સ સંદર્ભ એમાં લખ્યું છે મિસ્ટર ધનેશભાઈ સોલંકી પ્રિન્સિપલ વિવેકાનંદ સ્કૂલ લીમડી તો આઈ થિંક મને ધનેશભાઈ સોલંકી દ્વારા મને વિવેકાનંદ શાળાના જે પ્રિન્સિપલ છે એમને મને કીધેલું છે કે ઇંગ્લિશ ટીચર તરીકે જે છે મને અરજી જે છે એ કરવા માટેની પ્રેરણા જે છે આપી બીજું છે મિસ્ટર દિલાવરસિંહ વાઘેલા પ્રિન્સિપલ્સ મોડર્ન સ્કૂલ લીમડી તો મે આઈ થિંક રેફરન્સમાં બે વધારે નહીં લખવાના મિત્રો બે નામ ઇટ ઇઝ ઇનફ પર્યાપ્ત છે આ બે નામ થ્રુ દ્વારા મને વિવેકાનંદ પોતાની જે ઇંગ્લિશ ટીચર તરીકે રેફરન્સ જે છે મને આપેલ છે ઇફ યુ સિલેક્ટ મી હવે આ જે પેરેગ્રાફ છે ને મિત્રો આપણો ક્લોઝિંગ પેરેગ્રાફ છે સમાપન પેરેગ્રાફ છે ઇફ યુ સિલેક્ટ મી ફોર ધીસ પોસ્ટ કે જો મને આ પોસ્ટ માટે કઈ પોસ્ટ તો કે ઇંગ્લિશ ટીચર જો મને આ ઇંગ્લિશ ટીચર માટે તમે મને મારી પસંદગી કરશો તો જોવાને કોની પરિસ્થિતિ છે તો આઈ વિલ મેક માય બેસ્ટ ટ્રાય ટુ સેટિસ્ફાય યુ વિથ માય વર્ક તો હું તમને મારા કામ સાથે તમને પૂરતા પ્રમાણમાં સંતોષ સેટિસ્ફાય મીન્સ સંતોષ આપવાનો પ્રયત્ન મારો શ્રેષ્ઠતમ પ્રયત્ન જે છે હું કરીશ I think એક જનરલ પેરેગ્રાફ છે હજી પણ એમાં આગળ લખી શકો I am interested in extra activities like debates, drama, music, games, etc. અને વધારે પડતી જો હું મારી વધારાની પ્રવૃત્તિઓ મને ગમે છે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ મને રસ છે ઇન્ટરેસ્ટેડ છે તો કે લાઈક ડિબેટ્સ ચર્ચા કરવા ચર્ચા માટે ડ્રામા નાટક સંગીત રમતગમત વગેરેમાં વધારે વિશેષ કરીને રસ છે I hope your honor will consider my application. Hope means આશા રાખવી હું એવા પ્રકારની આશા રાખું છું કે જો મારી આ અરજી જે છે ઓનર પ્રામાણિકતાપણે તમે મને જે છે મારી આશા સાથે મારી આ જે અરજી જે છે તમે સ્વીકારશો એન્ડ સેન્ડ મી ધ ઇન્ટરવ્યુ કોલ અને તમે મને ઇન્ટરવ્યુ કોલ માટે તમે મને બોલાવશો સેન્ડ મીન્સ બોલાવો અને છેલ્લે આપણો જે પેરેગ્રાફ છે બરોબર આભાર વ્યક્ત કરવા માટે છે કે થેન્કિંગ યુ ઇન ધ એન્ટિસિપેશન કે તમારા ખૂબ ખૂબ જે છે તમારો ખૂબ ખૂબ આભાર આપણે કોઈ પણ અરજી કરીએ એમાં છેલ્લે તો આપણે થેન્કિંગ ના લાઈન જે છે થેન્ક યુ વેરી મચ થેન્કિંગ યુ થેન્કિંગ એન્ટિસિપેશન આપણો આભાર વ્યક્ત કરીએ છીએ છેલ્લે આ બધો પેરેગ્રાફ સંપૂર્ણ કર્યા પછી સમાપનમાં યોર્સ જમણી બાજુ જે છે મિત્રો તમારે તમે જે એપ્લિકેશન લખો છો એની જમણી બાજુ તમારે યોર્સ ફેithfully તમારો વિશ્વાસુ YOURS યોર્સ ફેithfully પછી અલ્પવિરામ અને જે મિત્રો અરજી કરે છે અરજી કરનારનું નામ તો કે અહીંયા વિરેન પરમાર પોતે અરજી કરતો હોય તો અહીંયા મારું નામ જે છે મિત્રો લખીએ છીએ ફરીથી મિત્રો આપણે થોડું રિવાઇન્ડ કરીએ બી ઓપ્શન છે પર્સનલ ડિટેલ પછી
એપ્લિકેશન તો મિત્રો જોઈ શકો છો તમે એ આ રીતે તમારે લખવાની રહે છે. સી કરીને એક્સપિરિયન્સ અનુભવ પણ તમે આ રીતે દર્શાવી શકો છો. ડી એક્સપેક્ટેડ સેલરી, ઈ કરીને રીઝન ફોર એપ્લાય, એફ કરીને રીઝન ફોર ચેન્જ. આ જો તમારે લખવું હોય તો લખાય, ન લખો તો ઇરેઝ પણ કરી શકો છો મિત્રો. લખો તો બધું કદાચ બાય ચાન્સ યાદ ન રહે તો સીધું જ એક્સપિરિયન્સ પછી તમે રેફરન્સ ઉપર જઈ શકો છો. રેફરન્સ ફરજિયાત મિત્રો લખવાનું છે સંદર્ભ. અને 1, 2 અને 3 આ ત્રણ પ્રકારના જે છે સમાપન ક્લોઝિંગ પેરેગ્રાફ છે. ત્રણ માંથી કદાચ તમને એવું લાગે મને આમાં એકાદ પેરેગ્રાફ યાદ ના આવે તો તમે કોઈ પણ એક જે છે પૂરો સેકન્ડ પેરેગ્રાફ તમે ડિસ્કનેક્ટ કરી કે તમે ઇરેઝ કરી શકો છો. પહેલો અને આ લખી શકો છો. આ લાઈન તો ફરજિયાત તમારે લખવી પડશે. થિંકિંગ ઇન ધ એપ્લિકેશન્સ યોર્સ ફેithfully. અને નીચે અરજી લખનાર, એપ્લિકેશન લખનાર ના. હવે પછીનો એચ કરીને આપણે એન્ક્લોઝર જે છે જોઈશું. ઓકે મિત્રો, છેલ્લો જે ભાગ છે એપ્લિકેશનમાં એન્ક્લોઝ અથવા એન્ક્લોઝર, બિડાણો. આપણે મિત્રો આને બિડાણો ગુજરાતીમાં આપણે લખવાની જરૂર નથી પણ સમજાવું છું એટલે હું લખું છું. બિડાણો તમે જે ડોક્યુમેન્ટ તમારે પોતાની મિત્રો જે લાયકાત છે એ લાયકાત તમારે અરજીમાં ટ્રુ કોપી સાથે ઝેરોક્સ કોપી જે છે એ જોડવાની હોય છે. હવે તો ઇંગ્લિશ ટીચર તરીકે અરજી કરતો તો આપણી શૈક્ષણિક લાયકાતમાં શું મિત્રો હતું તો કે એક તો એચએસસી, પછી કોલેજના 3 વર્ષ તો કે બીએ, પછી એમએ અને પછી બીએડ. તો ચારે લાયકાત જે છે મારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, ચારે ચારની માર્કશીટ એટલે કે સર્ટિફિકેટ જે છે ટ્રુ કોપી સાથે ઝેરોક્સ જે છે મારે જોડવાની રહેશે. તો મિત્રો અહીંયા એન્ક્લોઝર એટલે બિડાણ કે તમે અરજી જે છે તમારી પાસે જે લાયકાત છે પ્રૂફ સાબિતી માટે થઈને તમારે આ બિડાણ જે છે ચોક્કસપણે નકલ અરજી ન. જો તમે એન્ક્લોઝર ન જોડો, કોઈ પણ જાતનું બિડાણ નથી નાખતા તો એપ્લિકેશન વેરતી નથી. આપણો મહત્વનો ભાગ અને છેલ્લો ટોપિક એપ્લિકેશન લખવામાં છેલ્લો ભાગ એન્ક્લોઝ અથવા એન્ક્લોઝર બિડાણ. એક લાઈન જે છે જનરલ મિત્રો લાઈન છે, સિમ્પલ છે. ટ્રુ કોપી ઓફ ધ ફોલોઇંગ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. તમારી પાસે જે પ્રકારની માર્કશીટ જે છે એની ટ્રુ કોપી જે છે એ કરવાની છે અથવા તો કોઈ પણ સર્ટિફિકેટ્સ તો ઘણા બધા છે. જાતિ અંગેનું પ્રમાણપત્ર, શાળા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડાયેલું પ્રમાણપત્ર, કેરેક્ટર સર્ટિફિકેટ્સ, ચારિત્રનું પ્રમાણપત્ર, તો ઘણા બધા સર્ટિફિકેટ છે. તો સર્ટિફિકેટ્સ અને માર્કશીટ આપણી જે ક્વોલિફિકેશન છે એ માર્કશીટ છે બરોબર. એક્ઝામિનેશન માર્કશીટ જે છે એ તો બંનેની ટ્રુ કોપી જે છે ટ્રુ કોપી સાથે આપણે મિત્રો જોડવી પડશે એટલે ખરાઈ નકલ. ટ્રુ કોપી મીન્સ ખરાઈ નકલ. તો મિત્રો જો અહીંયા મેં 1 થી 10 મિત્રો નામ લખ્યા છે. પહેલું તો મારું ધોરણ 12 તો એચએસસી માર્કશીટ ઓફ એક્ઝામિનેશન ધોરણ 12 પરીક્ષાની માર્કશીટ જે છે હું આપીશ. બીજું જે છે બીએ માર્કશીટ ઓફ એક્ઝામિનેશન, બેચલર ઓફ આર્ટ્સ મારે કોલેજના 3 વર્ષ જે છે એની હું માર્કશીટ જે છે હું આપીશ. એમએ માસ્ટર ઓફ આર્ટ્સ ની માર્કશીટ જે છે પરીક્ષાની માર્કશીટ હું ટ્રુ કોપી સાથે આપીશ. ચોથું બીએડ માર્કશીટ ઓફ એક્ઝામિનેશન. મિત્રો આમાં તમારે અલગ અલગ જગ્યાએ તમે ફિલ્ડમાં અરજી કરતા હોય તો અહીંયા બદલાશો. આ એચએસસી તો આવશે પણ બીએ એમએ અને બીએડ એ વસ્તુ તો માત્ર ને માત્ર ઇંગ્લિશ ટીચર અંગ્રેજી શિક્ષક માટેની જ લાયકાત મેં દર્શાવી છે. કોઈ પણ અનધર ફિલ્ડ હોય તો એમાં તમારે અહીંયા થોડું ચેન્જ કરવાનું રહેશે. પછી મિત્રો પાંચમું અને છઠ્ઠું ઓપ્શન એવું છે કે એચએસસી ટ્રાયલ સર્ટિફિકેટ ધોરણ 12 નું પ્રયાસ પ્રમાણપત્ર જે છે એ અને બીએડ કોલેજનું ટ્રાયલ જે છે બરોબર સર્ટિફિકેટ પ્રયાસ પ્રમાણપત્ર. તો બે વસ્તુ ખાસ કરીને ધોરણ 12 અને કોલેજનું જે છે પ્રયાસ પ્રમાણપત્ર પ્રથમ પ્રયાસે પાસ કરેલ છે એનું સર્ટિફિકેટ અવશ્ય તમારી પાસે માગશે. આ થઈ વાત સર્ટિફિકેટ. હવે આપણે વાત કરીએ છીએ સર્ટિફિકેટ ની અંદર તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેરેક્ટર સર્ટિફિકેટ્સ દરેક શાળા દ્વારા આપણે ચારિત્રનું પ્રમાણપત્ર આખા વર્ષ દરમિયાન તમારું પોતાનું ચારિત્રનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપે છે. નો કાસ્ટ સર્ટિફિકેટ તમે તમારી પોતાની જે કાસ્ટ છે એ જાતિ અંગેનું પ્રમાણપત્ર જે છે એ પણ ઘણી જગ્યાએ આપણે માંગે છે. અને 10મું જેમ આપણે એપ્લિકેશનમાં એક્સપિરિયન્સ વિભાગ હતો ને કે ભાઈ મારો અહીંયા વિવેકાનંદ ક્લાસીસ લિવરીમાં 4 વર્ષનો અનુભવ છે તો એ અનુભવનું મને લખાણ એક્સપિરિયન્સ જે છે હું બીજી કોઈ અનધર સ્કૂલમાં કે કોઈ અનધર કોચિંગ ક્લાસીસમાં જો હું બતાવું એક્સપિરિયન્સ તો એ અનુભવનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અનુભવનું પ્રમાણપત્ર જે છે મિત્રો ખાસ કરીને જરૂર. હવે મિત્રો મેં અહીંયા 10 લખ્યા છે મિત્રો 10 એ 10
તેમ છતાં પણ જો તમને થોડા ઘણામાં 2 થી 3 યાદ ન રહે, 7 કે 8 જ યાદ રહે તો પણ કશો વાંધો નથી, પણ 10 તો ફરજિયાત મિત્રો તમે લખો તો વધુ સારું છે. આપણી એપ્લિકેશન જે છે 4 પાનાની તમારું જે નોટબુક નું પેજ જે છે એમાં અવશ્યપણે 4 પેજ જે છે જરૂર થશે, અને 4 પેજ ફરજિયાત મિત્રો લખવા માટે તમારે 20 થી 25 મિનિટ જેટલો સમય 20 થી 25 મિનિટ જેટલો સમય જે છે તમારા એપ્લિકેશન લખવામાં જે છે તમારે લખવા માટે તમારા સમય જે છે એ ફાળવવાનો રહેશે. 25 મિનિટ થી વધુ ન જોઈએ સમય, નહીં તો તમારા બાકીનું જે છે ઘણો વર્ક જે છે બાકી રહેશે. તો મિત્રો આજના ટોપિકમાં આજે માત્ર ને માત્ર એપ્લિકેશન રાઇટિંગ ધોરણ 12 ની અંદર આપણે કેવી રીતે એપ્લિકેશન લખવાની છે એ મિત્રો આપણે એની પહેલા લેક્ચરમાં આપણે એની માહિતી આપી, અને બીજા લેક્ચરની અંદર આપણે એને કઈ રીતે લખાય છે એ આખી માહિતી જે છે આપણે જોઈ, અને એપ્લિકેશનમાં મને મિત્રો એવું લાગે છે કે તમને કોઈ પણ જાતનો હવે પછી પ્રશ્ન રહ્યો હશે નહીં. પણ એક વસ્તુ છે તમારી પાસે કે આ જે એપ્લિકેશન છે ઘરે એકવાર સરસ સારી નોટબુક્સ ની અંદર તમે એકવાર લખીને તમે વારંવાર એનું જો રિવિઝન કરશો તો મિત્રો ચોક્કસપણે હાલના સમયની અંદર તમે જ્યારે ફ્રી હોવો છો ત્યારે એ એપ્લિકેશન જો તમે આ સ્ટેપ બાય સ્ટેપ જો તમે એને રિવિઝન કરશો તો મને ચોક્કસપણે એવો મને વિશ્વાસ છે કે આ જે મારા એજ્યુકેશન દ્વારા એપ્લિકેશન રાઇટિંગ દ્વારા મેં તમને જે કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન આપી છે એ મિત્રો તમને ઘણું બધું તમારા ફિલ્ડમાં ઉપયોગી રહેશે એવો મને ચોક્કસપણે બરોબર વિશ્વાસ છે. બસ આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે 12th નું કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ બુક વિભાગ જે છે એનો પોએમ વિભાગ જે છે આપણે શરૂ કરીશું. નમસ્કાર, જય ગુરુદેવ.